हेलो गुड मॉर्निंग मित्रों। सवार થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ લે। ગુડ મોર્નિંગ। શું કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે એમ ને? અરે બાપ રે, ઓહો બધું આવા બૂમો પડતો આવી ભાઈ ગોલ આવી ગયું। કેટલા બધા પાંદડા પડે જુઓ ને। જો આ ગાડી પર કેટલા બધા પાંદડા પડે છે। આખી ગાડી ભરાઈ જાય છે પાંદડાથી ભાઈ। આ બદામનું ઝાડ છે ને બદામના પાનખર ચાલે છે એટલે દરરોજ આટલા પાંદડા પડે છે। આખી ગાડી ભરી જાય છે, બધા આખા કમ્પાઉન્ડમાં પાંદડા જ પાંદડા। એ તો ફરી પડવાના જ છે, ગમે એટલું વારસો તો 10 મિનિટમાં ફરી 15 મિનિટમાં ફરી આટલા પડી જશે પાંદડા પાછા। વાળવા તો પડે જ ને। આખો દિવસ વાળવું પડે 4 વાર 4 વાર કચરો વાળું તારે થાય છે। કઈ નહીં, વારવું તો પડશે। સફાઈ વગર તો મજા આવે નહીં। જાઓ હવે ગેટનું લોક ખોલી આવો। હા એટલે તો પેલા આવશે ને મજૂર, હા 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 તો પછી તકલીફ થશે। હા હું ખોલી આવું। હમણાં આપણા શાકના ઝાડ કટિંગ કરવાના છે, ઉપર બહુ વધી ગયા છે, મજૂરો વહેલા બોલાવ્યા છે, તો આપણે ગેટ લોક ખોલી આવવું જોઈએ ને ભાઈ। જો ચારે બાજુ ધુમ્મસ 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 જ છે, કારણ કે અમારે અહીંયા નજીકમાં જ મહીસાગર નદી છે, એટલે આ બાજુના ખેતરમાં અમારે તમાકુ છે। અહીંયા તમાકુનું વાવેતર વધારે થાય છે, આજુબાજુ તમાકુ છે ભાઈ। તમાકુ નીકળ્યા પછી લોકો ડાંગર વાવશે। 2 જ પાક લોકો લે છે અહીંયા આગળ, એક અત્યારે તમાકુ અને પછી ડાંગર। આ મારો વોટર પંપ છે, પંપ હાઉસ છે। ચાલો લોક ખોલી દઈએ ફટાફટ, હમણાં મજૂરો આવશે। આ શાક બહુ મોટા મોટા થઈ ગયા છે ભાઈ, ટોટલ 100 નંગ શાક છે। થોડું કટિંગ કર્યું છે, હજુ બાકી છે થોડું, એટલે શાક કટિંગ કરવાના છે।